ઓહ મહારાજ સામેથી રાયકાભાઈ આવતા હતા વીરા. આજ આપણા રથની સવારી જોઈ અવડા મુખ કરીને કેવું બા છે માટે જાઓ વીરા, જઈને તપાસ કરો. એ રબારીભાઈ, એ રબારીભાઈ, આપને બોલાવે ભાઈ. આવો આવો વીરા પ્રધાન, કહો ભાઈ. આજને અમને અમારા મહારાજને જોઈને આજે અવડું ફટીને શા માટે ઊભા છો? ના વીરા, તમારો વેમ છે ભાઈ. તમને તમારી ઘોડે સવારી જોઈ અવડું ફરી નથી ઊભા. કોઈ ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા હોય વિચારમાં ને વિચારમાં હું ને મારો ભાઈ અવડું ફરી ઊભા છે વીરા, અવડું ફરી ઊભા છે. અરે રબારીભાઈ, આનાની ચીજ વસ્તુ તમારી સાથે છે તો જૂઠું શા માટે બોલો છો? અરે વીરા પ્રધાન, તો જાઓ જઈને તમારા મહારાજને કહો, કદાચ રાયકા ભાઈ સાચું કહે તો એને માઠું તો નહીં લાગે ને વીરા. અરે મહારાજ, રબારીભાઈ સાચું ને સત્ય કહેશે તો તમને ખોટું તો નહીં લાગે ને? અરે વીરા પ્રધાન, જઈને રબારી ભાઈને કહો કે આપ તો મારી રહેત છો, રહેત તો દીકરા સમાન હોય. દીકરો કદાચ બે વેણ જો બાપને કહે તો વાતનું દુઃખ ના હોય ભાઈ. મારે જાઓ વીરા, જઈને રાયકા ભાઈને કહો કે આપ ખરેખર સાચું ને સત્ય બોલો ને તો રાજ તરફથી ઇનામ મળશે. જરા પણ જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ મારા રાજમાં સત્ય મનાવવામાં આવશે. અરે રબારીભાઈ, આ તમે સાચું ને સત્ય બોલશો ને તો રાજ તરફથી ઇનામ દેવામાં આવશે, અને એક શબ્દ જરા જૂઠો બોલશો ને તમારા એવા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે. એ ભાઈ, એ આયા તો કાળિયા ઠાકરના હમ દીધા ભાઈ, એના હમ ખવાય નહીં. એ એના હમ ખોટા ખવાય નહીં. એ ઈ તો હૈયા વાલો ભાઈ, એ તો પ્રાણથી પ્યારો હોય ભાઈ. તો હાલ એ સામે છે રાજા રજવાડું. એ રાજાનું રજવાડું છે ભાઈ. સાચું બધાને કહેવાય ભાઈ. એ હાસુ હંધાઈને કહેવાય, એમાં કઈ ખોટું નથી. તો હાલ એ રાજા અજમલના ચરણે નમી જાય, સાચું કહી દે, પછી માર મારે તોય ભલે ને ઇનામ આપે તોય ભલે ભાઈ. હા વીરા, રાજા અજમલના ચરણોમાં રયતના નમન હોય મહારાજ, નમન હોય. હા રાયકા ભાઈ, જે વાત સત્ય છે સત્ય વાત મને જણાવો રાયકા ભાઈ. અરે મહારાજ, આજ તમને તમારી ઘોડે સવારી જોઈ આવડું ફરી ઊભું રહેવાનું એક જ કારણ છે મહારાજ. હૈયા ઉપર પથ્થર રાખી વાત સાંભળજો. આજ અમે નથી કહેતા, પણ પોકરણ ગઢના ખૂણે ખાંચકે વાતું થાય કે રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે. ના વીરા, જગતમાં કોણ કહે છે કે મારવાડનો રાજા અજમલ વાંજ્યા છે ભાઈ? હા મહારાજ, રયત વાતું કરે છે મહારાજ. અરે રાયકા ભાઈ, તો કદાચ મારી રયતને ખબર ન હોય તો આજે હું કહું સાંભળો રાયકા ભાઈ. જગદંબાને ઝાંખી પાડે એક નહીં, ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરી મારા રાજમાં રમતી હોય તો આપ કહો છો કે પોકરણના રાજા અજમલ ભાંજ્યા છે. આ વાત તમારી જૂઠી છે રાયકા ભાઈ, વાત તમારી જૂઠી છે. સત્ય વાત છે મહારાજ. આ જગદંબાને ઝાંખી પાડે એવી એક નહીં, પણ ત્રણ ત્રણ દીકરી તમારા ખોડે રમે મહારાજ. કદાચ દીકરીનું અભિમાન હોય તો મહારાજ છોડી દેજો, કે કહેવતમાં કીધું દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને રહેવાના પણ નથી મહારાજ. કદાચ પોકરણ ગઢની અંદર બાડો બોબડો લૂલો લંગડો એક પુત્ર હોત તો તમારા ગયા પછી તમારી રાજગાદી સંભાળે મહારાજ. નગર એક દિવસ પોકરણ ગઢને મણમણના તાળા લાગે મહારાજ, મણમણના તાળા લાગે. હા રાયકા ભાઈ, આજ તમારું કેવું મને સત્ય લાગે છે, પણ વીરા વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે, કર્મનો કોઈ સગાતી ન હોય. પણ કદાચ આજ મારા મુખ જોઈએ જો તમને અવડા સુગણ થયા હોય રાયકા ભાઈ, તો કાલ સવારે સૂર્ય ઉગતાની સાથે સારા સુગણ લઈ તમારા ગગલાના હોનાણા તેડવા જાજો ભાઈ. મારા રાજમાં આવીને ઇનામ લઈ જાજો રાયકા ભાઈ. ભલે મહારાજ, તમે તો અમારા માવતર સમાન છો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માટે મહારાજ, કદાચ નાના મોઢે મોટી વાત થઈ હોય, તમારા છોરું જાણી અમને માફ કરજો મહારાજ. હા રાયકા ભાઈ, આપ તો મારી રેત મારા દીકરા સમાન છો ભાઈ. તો હાલ વીરા, એ રાજાના કહેવા પ્રમાણે સુકન્યા લઈ ગગલાની વનું અણુતડવા જાય વીરા. એ સુકન્યા લેવા આયલા રબારી ભાઈ, સુકન્યા લેવા આયલા રે. એ વેવાયું ને આંગણે આયલા રબારી ભાઈ, વેવાયું ને આંગણે રહો. અરે વીરા પ્રધાન, આજ મારી મારવાડની રેત જેમને હું દીકરા સમાન માનું છું એ જ રેત આજ ડગલે ને પગલે વા કડવા ભેણ બોલે છે. વિરાજના એક એક શબ્દે મારું કાળજું વિંધાય છે. આજ મનની વાત કરું તો કોને કરું? મારે વિરા રાજમાંથી રાણીને બોલાવો. આજ મારા દલડાની વાત મારે એમને કરવી છે. ભલા મહારાજ,
આજે પરદાન બોલાવે રાજમાં આવજો રે. આવજો રાજને દરબાર પરદાન બોલાવે રાજમાં આવજો રે. यहाँ से परदान ए बुलावे राजमाता आवे. यहाँ वीरा राजने दरबार परदान ए बुलावे राजमाता आवे. રાજમાં સોરે પહેરાવીના કામ પરદાન એ બોલાવે રાજમાતા આવે. અરે વીરા પ્રધાન, કોઈ દિવસનો સમય ન હોય, મધ્યરાત્રિનો પહોર પામ્યો છે વીરા. અત્યારે રાજમાતાને રાજમાં યાદ કરવાના કારણ શું હોય વીરા? કામ તો મારે નહીં, મારા મહારાજને પડ્યા છે. ઘણું સારું વીરા. અરે આજ 20 વર્ષથી પરણીને આવીશું. મારા નાથના મુખ એટલા બધા ઉદાસ હોતા નથી. આ સવારના સૂરજના ઉગતાની સાથે નગર ચર્ચા કરવા ગયા હતા, તો આવા તો કોણે કડવા વેણ કીધા. તો લાવ મારા સ્વામીના શરણમાં લાખ લાખ વંદન કરું, બની શકે એટલો અહીંયાનો બોજ હળવો કરું. અહીંયા જે સતી રે એ આવીને સ્વામીને શરણે નામે. વંદનો કરે વારંવાર રાણી રે એ આવીને સ્વામીને શરણે નામે. यहाँ जे राणी જોઈને રાજની અવાળું ભરા. આસોડાની રાણીને જોઈને રાજની અવાળું ભરા. यहाँ जे राણીને જોઈને રાણી મારા અવાળું ભરા. એવો માર તોરે તોયો અપરાધ રાણીના એ બોલાવ્યા રાજન બોલતા નથી. નહીં રાણી, આવો વિલાપ છોડી દો રાણી. यहाँ जे તમે એ ગયા
મહારાણી અહીં રાણી આવ વિલાપ છોડી દો સતી અહીં રાણી આજ હું કહું આવ સાંભળો રાણી જય રાજન રે કહું ને રાણી માર સાંભળો રે એ કરો મારા નીલાડાની વાત રાજન રે કહું ને રાણી માર સાંભળો રે હા રાણી રાણી આવા નગરની મોજાળ એ લેવા મારી નાયાતની રે હમાળી અમે રે ગયા તા રાણી આવા નગરની મોજાળ હા રાણી
હા રાણી હા સોમનાથ, સૂર્યોદય થતાની સાથે જ્યારે નગર સર્ચા કરવા ગયો ને રાણી તો નગરને વાટે રાયકા ભાઈ મને હામા મળ્યા રાણી. આજ મારા રથને સવારી જો એવડું મુખ કરીને ઉભા હતા જ્યારે રાયકા ભાઈને પૂછવામાં આવે ત્યારે સામેથી જવાબ મળે કે હે મહારાજ, કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય તો રહીત જાણી ક્ષમા કરજો, પણ આજ અમે નહીં. પણ નગરના લોકો કહે છે કે મારવાડના રાજા અજમલ આજ પાપી પેટે વાંજ્યા છે. વિચાર કરજો રાણી કે એક દિન આ સમય રાજની રેત જે ઝૂકી ઝૂકી આપણા ચરણમાં નમન કરતી હતી, આજે એ જ રેત આપણા મુખ જોવા પણ તૈયાર નથી. માટે રાણી, રાજપાટ છોડી સર્વનો ત્યાગ કરી શિવના ચરણે જવું છે, માટે વનમાં જવાની મને રજા આપો રાણી. અરે સોમનાથ, તમારે વન જાઓ તો મારી કોઈ ના નથી, પણ આપણે દીકરી સગુણા આ 16 વર્ષના ઉંમર લાયક છે, તો તેને સારા સાસરીએ વળાવી પછી ખુશીથી વનમાં જાઓ મારા નાથ. હા રાણી, આપનું કેવું પણ સત્ય છે કે આંગણીયામાં રમતા બેનબા સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. તો એમના ઘડિયા લગ્ન લેવડા આવું છું, માટે વીરા પ્રધાનજી રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજ. એની આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર કરદાન. પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવ્યા રાજને દરબાર પરદાન. આજ પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. અરે ગુરુદેવ આવ્યા રે. અરે ગુરુદેવ આવ્યા. કહો વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાના કારણ શું હોય? કામ તો મારા મહારાજને પડ્યા છે. વાહ, રાજા અજમલને આ ભૂદેવના જય માતાજી મહારાજ, જય માતાજી. જય માતાજી. પધારો ભૂદેવ, રાજમાં આપનું સ્વાગત છે અને ભૂદેવના ચરણમાં રાજા અજમલના નમન છે. આયુષ્માન ભવ મહારાજ. અરે ભૂદેવ, રાજની અંદર બોલાવવાના કારણે લાલ છે. આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. મારે હમણાં ઘડિયા લગ્ન લેવા છે. હમણાં સગપણના શ્રીફળ લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું છે ભૂદેવ. ઘણી ખુશીની વાત કહેવાય મહારાજ કે દીકરી સગુણાબાના લગ્ન લેવાના હોય, પણ ક્યાં જવું ક્યાં ન જવું જરા ભૂદેવને જાણ કરજો મહારાજ. હા ભૂદેવ, આપ દેશ જાજો પરદેશ જાજો, પણ પિંગલગઢ રાજ આપ ન જતા ભૂદેવ. અરે મહારાજ, પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો હશે ને મહારાજ? હા ભૂદેવ, પિંગલગઢ ન જવાના કારણ એટલે આ છે કે પિંગલગઢ નગરીનો રાજા પઢિયાર બહુ અભિમાની છે. કદાચ તમારા અપમાન કરશે, કારણ કે એની સાથે મારે 20 વર્ષના વેર ચાલે એટલું જ નહીં, પણ 22 વર્ષના બોલા છે. તો પિંગલગઢ સિવાય બેનબા સગુણાના સગપણ જે રાજ્યમાં આપ કરીને આવશો એ વાત મને માન્ય હશે ભૂદેવ. ભલે મહારાજ, આપની આજ્ઞા પ્રમાણે પિંગલગઢના પાદર નહીં ચડી, પણ જતી વેળાએ તમારે પણ મને જમણા હાથના વચન દેવા જોઈએ. કહો ભૂદેવ. કે આ ભૂદેવ જ્યાં પણ નારિયેલ ઝીલાવી આવે એ આપણે શિરોમાન્ય રહેશે. હા ભૂદેવ, આ મા ભગવતીની સગાત એ મારું તમને સત્ય વચન છે. ભલે મહારાજ. और केऊ मंगे गुरुदेव आलिया रे. और जाऊं मारे देश ने परदेश. और केऊ मंगे गुरुदेव आलिया आलिया आलिया.
આજ ભવાની માતા રે મારી માવડી રે માતા લાગુ તને પાય લડી લડી લાગુ પાય ભવાની માતા રે મારી માવડી રે આજ ધરતી માતા રે મારી માવડી રે માતા લાગુ તને પાય લડી લડી લાગુ પાય ધરતી માતા રે મારી માવડી રે વાત સુરવી રાવીને દસુડિયા નનમે નમન કરે વારંવાર લડી લડી લાગે પાય સુરવી રાવીને દસુડિયા નનમે વાત કેડે કટારી અંગજ અમાર પેરા હાથ બસ હોરી તલવાર હાથ બસ હોરી તલવાર કેડે કટારી અંગજ અમાર પેરા વાત ભાઈ કઈ નગરી નો તો રાજ વિરે किया हुई मेरा नाम किया हुई मेरा नाम कोई नगरी नो तो राज रे वाज गधा पिघल नो तो राज रे बढ़िया हुई मेरा नाम बढ़िया हुई मेरा नाम गधा पिघल नो तो राज रे वाज प्रधान बिना नी से बासुरी रे लगे सुना मारा रे दरबार सुना भी लगना रात प्रधान बिना नो डायरो सुनो रे लगे ओ राजा बुलावे प्रधान नाम तो रे आओ जो राज के दरबार आओ जो आप रे दरबार राजा बुलावे प्रधान नाम तो रे हाल कटारी के ढेर का बोले बापू बोलावे बदल वीरा प्रधान યજે પ્રધાન આવીને મારા બાપુના નામે ઘણી ખમા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ વારે વીરા પ્રધાન એ વીરા બાપુ રાજ વિશે બોલાવવાના કારણ એ જ કે પહેલા તો મને કહો કે ગઢ પિગળની પ્રજા આજ સુખના સમુદ્રમાં છલકાઈ રહી છે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે પ્રધાનજી જી મહારાજ આપણી પ્રજાની તમને હું વાત કરી દઉં તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રધાન હોય એની પ્રજા બપોર પછી ખિલખિલાટ કરે છે હર હંમેશને માટે એમ જ ચાલુ જોઈએ પ્રધાનજી આમ જ હાલશે બાપુ આપણે કોઈનું બાકી ન રાખી એ પ્રધાનજી એ બાપુ આજ ગઢના કાંગરે કોણ મરી ગયું કાડી કોઈ ટૌકાર કરે છે એ બપોરની એમ કરે નક્કી ઈંડા મૂકવાની થઈ છે નક્કી કોઈ દુશ્મનના ઘરનો માણસ માણસ આપણા રાજમાં મહેમાન ગતિ કરવા માંગે છે કેનો દી ફેરો તો અહીંયા આવે માટે રાજના જોકી ફેરા એવા કરો કેવા કે બહારનો માણસ અંદર નહીં નહીં અંદરનો માણસ બહાર નહીં ઈ નહીં આ રાજા પટિયારનો હુકમ છે અને મારી રજા સિવાય અહીંયા ચકલું પણ ફરકવું ન જોઈ જેવો તમારો હુકમ કોઈ દી ફરકવા દઉં બાપુ પણ મારી વાત ઉપર તમે એક ભરોસો રાખજો બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં હે પટિયાર બાપુ લમગોળ પટિયાર બાપુ લમગોળ પટિયાર બાપુ લમગોળ પટિયાર બાપુ લમગોળ સોરી પણ
સોરી પણ એ રીસાણા છે બાપુ મારા બોલતા નથી બોલવાની કેમ બાપુ બાધા લીધી હે બાપુ ને ભોન મીઠા પીવડાવો બાપુ મૂડમાં નથી આવી ગયા પણ આવી ગયા મૂડમાં पुष्पा झुकेगा नहीं साला झुकेगा पुष्पा ने अड़ी गया वाकी वड़ू तो मारी केड़वरी जाय नीची नमू तो मारी ढोक नमी जाय ના ના રે રેવાય ના રે સેવાય ના કોઈને કહેવાય હાય હાય વિનુ હું થયું તમને એ પણ રાજના ચોકી ફેરા એવા કરો કે મારી રજા સિવાય અહીંયા ચકલું પણ ફરકવું ન જોઈએ. કઈ નો ફરક દો બાપુ. હા મારા રાજના રમકડા હા રમકડા હા રમકડા હા. જો બજારમાં નવા એ ચણિયા ચોરીના કલર એલા તું અમારો જીજાજી છે નો હે એમ નહીં તમારી એકાદી બેન મને દીધી હોત તો એ મજાનું મારું ઘર કેવું હૈરું ભૈરું રહેત. અમારે એકઈ દેવી નથી ને તારું ઘર હૈરું ને ભૈરું રાખવું નથી. અમારે કેમ નથી દેવી અમારે તો રાખો તમારી બેનું ને તેલના ડબ્બામાં પૂરી. કાંઈ એલા હું લેવા રાખી અમે તો નો દેવી બીજું શું હોય એનું કામ? એલા અમારે તો ક્યાંય અને ક્યાંથી ને દૂર ને સેટા ના અમારે ત્રણેય બેનું ના માગા આવે છે. આખે ના સેટા ના દૂર ના માગ આવે. હા એના જ માગ આવે ને તમારે તો કા આજુબાજુ વાળાને બધાને ખબર છે. શું ખબર? તમે કેવી છો એ કેવી છે હે હુકરી આમાં એકય હુકરી લાગી છે અમે તને એ તો આ ઠઠારો કર્યો એટલે તો શું પથાર્યું પાણી ભરવા આવી ગયું છે અહીંયા. આ પાણી ભરવાનો ટાઈમ છે જોતો નથી આ કેવો મસ્ત ટાઈમ છે. એ કઈક ટાઢા પોરે હોય આમ તો જો હાથી કેવો ટાઢો પોર હોય એમ ટાઢા પોર ની વાત તો નથી. અમાર બાપુ ભર નીંદર માં હોતા હોય તમે ગાગર બેડા ખબડાવો અમાર બાપુ ઉઠી જાય અને મારા ધુંજરા કરી નાખે. તો ભલે ઉઠી જાય હો ખબડાવા હે અને અહીં અવાજ પણ થાય તને ખબર છે પેલા એમ નહીં ઈ તો બધું ઠીક. શું આ તૈયાર થઈને તમે ક્યાં ગયું તી? લે આને ખબર નહોતી કાલ કીધું તો એલા હું કાલ કેવા આવી હતી કે આ મનીષાની હગાઈ છે.
હે અને આખું ગામ જમવામાં અડો માં મને અડો માં કા મને આસકા આવે છે કેમ આસકા આવે છે મને એકને નહીં તો આ બાજુ પણ ઘણા આસકા આવે છે એલા એવું કેમ થાય? અમારા મનીષા ગલગલિયા થાય છે નાની મનીષાની હગાઈ હતી કાલે આની હગાઈ થઈ ગઈ હા. હગાઈ થઈ ગઈ થઈ ક્યાં જ ઠપ ગઈ ને. કર્યું એ હજી તો ખાલી 35 વર્ષ હગાઈ જ કરી છે. 35 વર્ષે હગાઈ કરી? હા, મારા બાપુ તો જેમ કહેતા હતા હજી 15 વર્ષ પછી તો મેરેજ કરવાના છે. અને આખે દીદી નથી અહીં બાજુમાં જ દીદી પુનિતમાં જાવું હોય તો જાયજો તો દીકરો જમાઈ હારો હોય છે કા હારો જ હોય ને. હું ધંધો કરે ત્રાપા ટેકાનો હે ત્રાપા ટેકાનો લે આ ન્યા નહીં ટકે જાજો ટાઈમ કેમ એ કઈક ના ટેકા છટકાવીને આવી છે અને કેટલા વર્ષે હગાઈ કરી આની ખાલી હજી તો 35 વર્ષ હગાઈ જ થઈ. નાની ઉંમરમાં ઠપકાર્યું એલા હજી નાની ઉંમરમાં ને 15 વર્ષ પછી તો હજી અમારે મેરેજ કરવાના બાકી છે. એટલે 50 વર્ષે કેમ 50? તારી ડોહીની ડાયઠું વહી જાય આની તો ભલે ને વહી જાય, અમે સોખઠું ફિટ કરાવી લેવું. હવે પાણીપુરી ખાય લોંદુ બહાર અંદર રહે ને પાણી બહાર નીકળે એમ થાય ચોખ્ઠું હોહરું આવશે તો ભલે આવે હો. અને પાણી ભરી અને સીધી ઘર ભેગ્યું થાવ પાણી ભરવાની છે પણ છે ને અમે ત્રણે બેનું રાસ રમવાની છે અહીંયા. ઠેક રમો કાં એલા રમો એટલે કેમ એમ બોલે તું? નહીં રહી? મારે તો ઘણું રમવું છે કાં તને શું વાંધો? અમારા બાપુ ખીજાય મને પણ બાપુ પાસે જઈ ન હોય ને બાપુને પોસે ન હોય, ત્રણે બેનું રાસ રમવાની છે. હું એને ભેગો એકાદો ઘુમરો મારી લઉં. એ વાત હાચી હો પૂછી તો આવવા દે તો મને મેળ પડી જાય જા તો પૂછી પૂછતો આય તો. આવું. એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા અરે કહો પ્રધાનજી રાતની દીકરીઓ રાજમાં પાણી ભરવા આવી છે પાણી ભરતા ભરતા રાહડો ગાવાની ની રાહડે રમવાની તો એકાદી ઘુમરી હું મારી લઉં આને શું થયું પણ ક્યાં મેં મારી લીધી પણ અહીં નહીં મેળ આવે મૂળ અદેખાય તમારી આ ફટાકડા ક્યાં ફૂટે છે ફટાકડા નથી તો આ તો સોડા બાટલી ફૂટી ભલે ફૂટી અહીંયા આયલો ઓરો એમ પૂછાય બાપુને. 2 દી થયું મને તો ભલે દીધ્યું. તને પણ આવડતું જ નથી પૂછતા. બાપુ પાસે જવાય, વાલ ભર્યું, પ્રેમ ભર્યું ને બાપુ જેમ કહેવાય બાપુ. કા ગલગલિયા થવા મીડા તમે અડો કયો ગામ મજા આવી જાય એ અડે તો આમ ખરહટ લાગે છે બાપુને જઈને પૂછાય બાપુ હા ત્રણે બેનું રાસ રમવાની છે, ત્રણ ઈને ચોથી હું. એ ચોથી હું નહીં અરે ચોથો તું. આ એમ આ મારી એમાં ગણતરી કરી નાખે છે ભૂલાઈ જાય છે મગજ કામ. ચારેય થઈને રાસ રમવાના તો બાપુ હું રાસ રમવા જાવ કેમ પૂછી જા પૂછ્યાય. પૂછતો આવું અહીંયા તો હર પણ હું ઉતાવરો બહુ સો હતું કા પણ કેમ પૂછીશ તું? લે પૂછતા નહીં આવડતું હોય મને તો કેમ પૂછીશ? ઓલો જેઠો દયાને કેમ પૂછે કેમ પૂછે? દીકા એમ પૂછીશ ને જા. હાલ ને દીકા બે રાહડા રમવા દે ને પણ આ પણ ક્યાં નથી જાવું અદેખાય મૂળ કા હું વાંધો પડ્યો હવે નહીં મેળ આવે કેમ નહીં મેળે આવે 3 દી થયું તો કઈ વાંધો નહીં બાપુ પાસે લપાઈને બેહી જા એટલે હું કઈ ખાવડિયું કૂતરું છું અમે ક્યાં કહી છીએ અને બાપુની બાજુમાં તો હાવ નહીં બેહું કેમ હું વાંધો છે નહીં કાંઈ બેહું હા મને વાંધો છે નહીં હું વાંધો છે બાપુને મોજામાં બહુ વાઈસ આવે છે ન્યા સાંભળી એ પણ હું કાલ હું પાડો સમારવા જતો તો તમને કીધું તમારા મોજા દઈ દ્યો ધોઈ નાખું સબસબાવી નાખું કાનો દીધા કારણ કે એમાં અંગૂઠા નીકળી ગયા એ હેઠો બે જાય છે પણ છે ને ક્યાં આડો ન આવતો કેમ કે આને 9 મીટરનો ચણિયો પહેર્યો છે. હા એમાં રમતી હોય ને ફરતી હોય ને વયસમાં ક્યાંક તું આવી ગયો હોય તો એ વાત હાચી હો ઓલા મિલરમાં ફેરવે મન ફેરવી નાખે એટલે જ કહો જા હેઠો બે જા. આઘા હારા એમ કરતા હવે જા ન્યા જા. હા તમે રમો ને હું જોઉં અરે સયર સંદેશા મોકલો
શયર સંદેશા મોકલો અને મોકલો લે પાદ જો એ હે એ વાસી અરે વેલો આવજે અરે રે અમે જોતા વાલમ તમારી વા કે જોને મલિયારા તારે કારણે અને મેં તો સોરે સૈયા વાસણગા પણ તોરણ બાયદા જોડે આવા ટોડલે અરે અમે જોતા મણિયારાની વાત હે ગોવિંદ આવી છું ગોતવા હોને વાલા ગોદ ગલે રે માં પણ ભોલે એ પડી જાવ મારા ભગવાન હોરે રે તો સામે આવજે સુંદર શ્યામ એ ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો એ ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો હે તને રે જોઈને મારો હૃદય રાજી થાતો એ ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો તારે જોઈને મારો હૃદય રાજી થાતો આંખોની પાપણના પલકારામાં રાખું જન્મો જન્મ હું તમને રે માગો આંખોની પાપણના પલકારામાં રાખું જન્મો જન્મ હું તમને રે માગો મારા જીવનનો તું છે રે સહારો મારા જીવનનો તું છે રે સહારો તને જોઈને મારો હૃદય આજ તાતો
ભૂલી ગયો મોતીનો હાર રે જમનાના દીકરે ભૂલી ગયો મોતીનો હાર સસરાજી મારા રાજાના રાજવી સસરાજી મારા રાજાના રાજવી સાસુ સમદાર લાગી રે ચમનાના દીકરે ભૂલી ગયો મોતીનો હાર એ હા મારું રાજકોટ હા મારું રાજકોટ એ રંગીલું રાજકોટ કરે મોતી સવારે લાખનો એ કરે મોતી વાલા સવારે લાખનો ઓ નાના તાજ રે બોલાય રે જમનાના દીકરે ભૂલી ગયે મોતીનો હાર મારું માણેક વાળા મારું માણેક વાળા સુડલો પહેર્યો છે તારા નામનો રે સાહેબા એ સુડલો પહેર્યો છે તારા નામનો રે સાહેબા લઈ જા ને તારા
તારા સંગ મારા રાજ લઈ જા ને તારા સંગ મારા રાજ તારું મલક મારે જોશે રાજુ કાઢીને હાલે હે મારા રાજુ કાઢીને હાલે આવું મારા કાયમ તારા દાલડા મારે મારા રાજ કાયમ તારા દાલડા મારે મારા રાજ તારો કે સાહેબા તારો વલક મારે જોશે સાહેબા તારો વલક મારે જોશે ઓકો તો દુનિયાથી નોખો કેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો ઓખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મીઠોડે ધરદેવના મીઠા ભગવાન દ્વારિકાના ફળિયામાં દીઠા ભગવાન ચરણો પખાડે છે સાગર ગંભીર ખરખરતે ગોમદેવના નરમરતા નીર ને જોતા કરનો જાયા ભેલ હરાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એ વગર એ સરકારે મારું માણેક વાળા એ બગાડું આ બાજુથી આપણે 100 રૂપિયા આપી ખેડૂત પુત્ર ગુજરાતી યુટ્યુબ ચેનલ તરફથી આપણે એક રામાપીરના લીલાપીરા નેજા ચડાવવાના છે ત્યારે એવી ફરમાઈશ છે ત્યારે અને એક આપણે આ બાજુથી આપણે પીપળિયા વાળા પીરને પણ યાદ કરવાના છે હા જય અલખ ધણી લીલા પીરા તારા ને જાફર કે લીલા પીરા ધણી ને જાફર કે એ લીલુડા ને છે આવો રે મારા પીપળિયાના ધણી રામ રે લીલુડા ને છે આવો રે મારા રાણો જાના ધણી રામ ને જય માણેક વાળા વાળા બાવન ગજના ને જા સરે તને બાવન ગજના ને દાસ છોડે બાવન ગજના ને જા સરે તને બાવન ગજના ને
લીલુડા ને છે આવો રે મારા રાડો જાન એ થઈ રામ દે એ લીલુડા ને છે આવો રે મારા માણેક વાળા પીર રામ દે જય વિધવા વગાડ જોવા વાળા જોતા રહ્યા ભરવા વાળા ભરતા રહ્યા જોવા વાળા જોતા રહ્યા ભરવા વાળા અરે વાહ રે મારા રામા તે તો આપને એ જોવા વાળા જોતા રહ્યા ભરવા વાળા ભરતા રહ્યા જોવા વાળા જોતા રહ્યા ભરવા વાળા અરે વાહ રે મારા પીર તે તો આપને એ વારે મારા ધણી દે તો આપને આ બાજુથી 100 રૂપિયા આપી આપણે ભોળા દ્વારા સુરાપુરા દાદાને યાદ કરવાના છે રામ ભરોસે 100 રૂપિયા આવે છે ત્યારે એ રાજાજી ના રાજ માયા જ મારે હીરા લેરસે એ તેજાજી ના રાજ માયા જ હવને લીલા લેરસે હા भोड़ा जना राजा भोड़ा जना राजा जय घोड़ा दोबारा